નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો છેલ્લા લેક્ચરમાં આપણે અસતત આવૃત્તિ વિતરણ માટે દશાંશક શોધવાનો દાખલો જોયો. હવે આપણે સતત આવૃત્તિ વિતરણ માટે અત્યાર સુધીના જે બે માપ થઈ ગયા છે, મધ્યસ્થ અને ચતુર્થકો, એને પણ સાથે લઈએ. જો નીચે આપેલ માહિતી માટે M Q3 અને D4 શોધો. જો છે મધ્યસ્થ, ત્રીજો ચતુર્થક અને ચોથો દશાંશક શોધો. હવે આપણે એક્ઝામ્પલ લઈ સતત આવૃત્તિ વિતરણનું જ લેવું છે, એટલે વર્ગ અને આવૃત્તિ. વર્ગ લઈએ 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 2, 4, 6, 8, 10. ચાલો, થઈ ગયો. 2 ને 2 4 ને 5 જ વર્ગ આપ્યા છે. આવૃત્તિ આપી છે. વર્ગ સાથે આવૃત્તિ તો સતત આવૃત્તિ વિતરણ. હવે મધ્યસ્થ, ત્રીજો ચતુર્થક, ચોથો દશાંશ, આટલું શોધવાનું છે. તો જોઈ લઈએ વર્ગ ચડતા ક્રમમાં જ છે કે નહીં. વર્ગમાં હશે જ. કોઈ ભાગ્ય એવો દાખલો હશે કે વર્ગ આડાહવડા આપ્યા હશે, લગભગ તો નહીં જ હોય, ચડતા ક્રમમાં જ હશે. જોઈ લે છે. તો જવાબમાં આમનોમાં વર્ગ અને આવૃત્તિ. આવૃત્તિ એટલે આપણને ખબર છે F. તો 0 થી 10 આ 2, 10 થી 20 આ 4, 20 થી 30 આ 6, 30 થી 40 આ 8 અને 40 થી 50 આ 10. હવે અસતત આવૃત્તિ વિતરણ હોય કે સતત આવૃત્તિ વિતરણ હોય, આપણને ખબર છે ત્યારે CF નું ખાનું ફરજિયાત બનાવવું જ પડશે. તો CF એટલે સંચય આવૃત્તિ. 2 માં 4 ઉમેરાય તો 6, 6 માં 6 ઉમેરાય તો 12, 12 માં 8 ઉમેરાય તો 20, 20 માં 10 ઉમેરાય તો 30. તો અહીંયા N 30. હવે એ આપણને ખબર છે કે અસતત આવૃત્તિ વિતરણ, સતત આવૃત્તિ વિતરણમાં N કેટલા? તો કે સિગ્મા F. સિગ્મા એટલે આંકડાશાસ્ત્રમાં સરવાળો, આ F નો સરવાળો, આ N. તો અહીંયા N એટલે સિગ્મા F થઈ ગયો. હવે પેલા મધ્યસ્થ શોધવાનો છે. તો એક પછી એક માપ આપણે લખતા જઈએ અને શોધતા જઈએ. તમારે સાઈડ કોઠાની જગ્યામાં કાંઈ શોધવાનું છે નહીં. નેક્સ્ટ બે લાઇનિંગ છોડીને જ વચ્ચોવચ્ચ જ દાખલો ગણવાનો છે. તો શોધીએ મધ્યસ્થ. તો આપીએ હેડિંગ મધ્યસ્થ.
તો લખીએ સૂત્ર મધ્યસ્થ એટલે એમ કૌંસમાં n ભાગ્યા 2 મૂળ અવલોકન જો સતત આવૃત્તિ વિતરણ છે એટલે n+1 નહીં, અસતત હોત તો n+1, અવર્ગીકૃત હોત તો n+1. ચાલો તો n છે 30 ભાગ્યા 2 મૂળ અવલોકન એટલે 15 મૂળ અવલોકન. હવે અહીંયા 15 ને CFના ખાનામાં તપાસવાના છે. તો શેમાં સમાય? 15 20માં. તો લખવાનું છે 15 ને CFના ખાનામાં તપાસતા તે 20માં સમાય છે, જેની સામેનો મધ્યસ્થ વર્ગ કયો મળશે? 30 થી 40 મળે છે. તો હવે આપણે અમને ઉકેલવું જોશે. હવે એટલી ખ્યાલ આવી ગયો આપણને કે 30 થી 40 ની વચ્ચે છે મધ્યસ્થની કિંમત, પણ કેટલી? તો આપણી પાસે બીજું સૂત્ર છે, તો આપણે શોધીએ. ફરી m બરાબર l પ્લસ n ભાગ્યા 2 માઇનસ CF છેદમાં f ગુણ્યા c. મધ્યસ્થ વર્ગ જે મળ્યો છે એનું અધઃ સીમા તો કે 30, તો l 30. l કેટલા? 30. n ભાગ્યા 2 તો આપણી પાસે છે જ, જો કેટલા છે? 15. તો આ 15. CF એટલે જે મધ્યસ્થ વર્ગ મળ્યો છે એના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ. તો જો કયો મધ્યસ્થ વર્ગ આપણને મળ્યો છે? 30 થી 40 નો. તો એનો અગાઉનો વર્ગ કયો થાય? 20 થી 30 નો. તો એની સંચય આવૃત્તિ કેટલી? તો કે 12. તો આ 12 છેદમાં f જે મધ્યસ્થ વર્ગ મળ્યો છે એની સામેની જ આવૃત્તિ. કયો મધ્યસ્થ વર્ગ મળ્યો છે? 30 થી 40 નો. તો એની સામેની જ આવૃત્તિ કેટલી છે? 8. તો 8 ગુણ્યા c એટલે વર્ગ લંબાઈ, પણ અહીંયા કયા વર્ગની વર્ગ લંબાઈ? જે મધ્યસ્થ વર્ગ આપણને મળ્યો છે એ વર્ગની જ વર્ગ લંબાઈ કેટલી છે? તો કે 30 થી 40 એટલે 10. તો ગુણ્યા 10. આ 30 ની અંદર આ બધો ઉકેલ આવી જાય એ પ્લસ કરવાનો છે. તો 30 અત્યારે એમનેમ રાખીશું પ્લસ. 15 માંથી 12 જાય, 15 માંથી 12 જાય તો 3 ગુણ્યા 10 એટલે 30 ભાગ્યા 8. 30 ભાગ્યા 8. 8 તેરી 24, તો 6 વધ્યા એટલે 60 ભાગ્યા 8. 7 અઠા 56. 60 માંથી 56 જાય તો 4 ભાગ્યા 8 50 તો 33.75. 30 થી 40 ની વચ્ચે મધ્યસ્થની કિંમત કેટલી છે? 33.75. તમારી પાસે તો કેલ્ક્યુલેટર છે. 30 ભાગ્યા 8 3.75 આવે છે. જોવો જોઈએ. 8 તેરી 24 એટલે 60 વધ્યા. 7 અઠા 56 તો 4 વધ્યા.
8 × 40 તો 33.75 મળી ગયો મધ્યસ્થનો જવાબ. હવે પ્રથમ માપ શોધાઈ ગયું એમ. હવે Q3 કેટલામો દશાંશક? તૃતીય એટલે કે ત્રીજો. ચાલો હવે એ શોધીએ. તૃતીય એટલે ત્રીજો. ત્રીજો દશાંશ. તો આપીએ સૌ પ્રથમ તો સતત આવૃત્તિ વિતરણનું ત્રીજો ચતુર્થક છે. દશાંશક નહીં પણ Q3 એટલે ત્રીજો ચતુર્થક. તો સતત આવૃત્તિ વિતરણ માટે આપીએ ચતુર્થકનું સૂત્ર QJ બરાબર J કૌંસમાં n/4 મૂ અવલોકન. ચતુર્થક એટલે /4. જો સૂત્ર એમનેમ જ છે. અહીંયા J એક આવશે. જેની કિંમત આપણે ત્રીજો તો 3 લેવાની છે. તો હવે ત્રીજો ચતુર્થક એટલે Q3 આ જેની જગ્યાએ મેં 3 મૂક્યા તો અહીંયા 3 મૂકવા જોશે. n કે 30/4 આ મૂળ અવલોકન આ 3 30/4 તો 7 ચોક 28 2 5 ચોક 20. ચારે ભાંગ્યા તમારી પાસે કેલ્ક્યુલેટર છે. 30 ને ભાંગ્યા 4 તો 7 ચોક 28 2 વૈધા મીંડું 5 ચોક 20 થઈ ગયા. એને ગુણ્યા 3 તો 5 તેરી 15 7 તેરી 21 22.5. ચાલ 22.5 CF ના ખાનામાં તપાસો તો 30માં સમાય. કેટલામાં સમાશે? 30માં. તો આપણે લખીએ 22.5 ને CF ના ખાનામાં તપાસતા તે 30માં સમાય છે. જેની સામેનો ત્રીજો ચતુર્થક વર્ગ 40 થી 50 મળે છે. જો છે હવે આ જ સૂત્ર પણ આ મધ્યસ્થ નહીં ચતુર્થક છે. તો આપીએ સૂત્ર QJ બરાબર J L પ્લસ. તો QJ બરાબર L પ્લસ JN/4 જો છે -CF/F ગુણ્યા C. તો હવે અહીંયા અધઃસીમા 40 છે તો L 40. તો હવે આ Q J કેટલામો? ત્રીજો. L કેટલા? આ 40 પ્લસ કેટલામો વર્ગ મળ્યો છે? 40 થી 50 નો. તો એમાં અધઃસીમા કેટલી છે? L તો કે 40 પ્લસ આનો ઉકેલ તો આપણી પાસે છે કેટલા છે? 22.5 CF
જે વર્ગ મળ્યો છે એના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ, તો 40 થી 50નો વર્ગ મળ્યો છે, એની અગાઉનો વર્ગ 30 થી 40, તો કેટલા છે 20, છેદમાં જે વર્ગ મળ્યો છે એની સામેની જ આવૃત્તિ કેટલી છે, તો કે 10, ગુણ્યા જે વર્ગ મળ્યો છે એની વચ્ચેની વર્ગ લંબાઈ 40 થી 50, તો 10, તો 10. હવે આ 40ની અંદર પ્લસ, આ બધાનો ઉકેલ લઈને પ્લસ કરવાના છે. 22.5 માંથી 20 જાય તો 2.5 રહેશે. 2.5 ગુણ્યા 10 એટલે 25 થઈ જશે, ભાગ્યા 10. તો 25 ભાગ્યા 10 ફરી 2.5 તો 42.5. 22.5 માંથી 20 જાય તો 2.5, એને ગુણ્યા 10 એટલે 25 છેદમાં 10. 25 ભાગ્યા 10 તો 2.5, 40 ને 2.5 એટલે 42.5. તો તૃતીય ચતુર્થકની કિંમત 40 થી 50ની વચ્ચે કેટલી છે, 42.5. સમજાય છે ને? થઈ ગયો. તો અહીંયા સતત આવૃત્તિ વિતરણમાં બે સૂત્રોનો આપણે ઉપયોગ થશે અને ત્યારે કિંમત મળશે. બાકી રીત તો આ સરળ જ છે, થોડોક દાખલો લંબાણપૂર્વકનો થઈ જશે. થઈ ગયો. હવે રહ્યું ચોથો દશાંશક. તો આ જ રીતે દશાંશક છે તો છેદમાં 10. સમજાઈ ગયો? ચાલો તો શોધીએ. કેટલામો દશાંશક છે? ચોથો. તો આપણે લખીએ ચોથો દશાંશ. તો સૂત્ર લખીએ ડીજે બરાબર જે કૌંસમાં n ભાગ્યા 10 મૂળ અવલોકન. તો ડીજે બરાબર જે કૌંસમાં n ભાગ્યા 10 મૂળ અવલોકન. કેટલામો દશાંશક? તો કે ચોથો. તો જેની કિંમત 4. n કેટલા? તો કે 30 ભાગ્યા 10 મૂળ અવલોકન. મીંડો ગયો તો 4 તેરીને 12 મૂળ અવલોકન. જો હવે 12 ને CF ના ખાનામાં તપાસો તો 12 માં જ સમાય, તો વર્ગ મળ્યો 20 થી 30. તો અહીંયા લખવાનું ફરજિયાત છે 12 ને CF ના ખાનામાં તપાસતા તે 12 માં સમાય છે, જેની સામેનો ચોથો દશાંશક વર્ગ 20 થી 30 મળે છે. મળ્યો. કેમ કે સતત આવૃત્તિ વિતરણમાં વર્ગ હશે એટલે સ્પષ્ટ કિંમત નહીં મળે, વર્ગ જ મળશે. તો અહીંયા 12 ને 12 માં સમાય છે, જેની સામેનો વર્ગ છે 20 થી 30. તો એટલી ખબર પડી ગઈ કે ચોથા દશાંશની કિંમત 20 થી 30 ની વચ્ચે છે. પણ સ્પષ્ટ રીતે કેવું હોય તો આપણી પાસે બીજું સૂત્ર છે, આ જ સૂત્ર. પણ અહીંયા ડીજે નહીં, આ ક્યુઝે નહીં, ડીજે આવશે દશાંશક માટે. તો લખીએ ડીજે બરાબર L પ્લસ જે n ભાગ્યા 10 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. તો કેટલામો છે? તો કે ચોથો.
આડી છે 4 l જે વર્ગ મળ્યો છે એની અધર સીમા એટલે l તો 20 આ 20 પ્લસ જે n ભાગ્યા 10 તો આપણી પાસે જવાબ છે 12 છે તો આ 12 માઇનસ cf જે વર્ગ મળ્યો છે એની અગાઉનો વર્ગ એની સંચય આવૃત્તિ તો કે 6 અને એ જ વર્ગની સામેની આવૃત્તિ તો કે એ 6 જ છે અને જે વર્ગ મળ્યો છે એની જ વર્ગ લંબાઈ તો 10 આ 20 પ્લસ પ્રથમ આનો ઉકેલ લઈ લે તો કે 6 જાય તો 6 ગુણ્યા 10 તો 60 ભાગ્યા 6 તો 60 ભાગ્યા 6 એટલે 10 કે 30 જો ચોથા દશાંશકની કિંમત 30 છે 20 થી 30 ના વર્ગમાંથી આપણે નિશ્ચિત કિંમત કીધી કે 30 છે તો આ રીતે હવે તમારે આ જ રીતે જેટલાય દાખલા હોય માત્ર મધ્યસ્થ શોધવાનો હોય ઉદાહરણમાં હોય કે સ્વાધ્યાયમાં હોય તો એ ગણવાનો માત્ર ચતુર્થકો શોધવાનો હોય તો એ શોધવાનો માત્ર દશાંશકો શોધવાનો હોય તો એ શોધવાનો અને આ રીતે મિશ્ર દાખલાઓ કે મધ્યસ્થ શોધો ને દ્વિતીય ચતુર્થક શોધો અથવા તો મધ્યસ્થ શોધો અને સાતમો દશાંશક શોધો અથવા તો ત્રીજો ચતુર્થક શોધો ને આઠમો દશાંશક શોધો તો આવા બધા દાખલા ઉદાહરણમાંથી અને સ્વાધ્યાયમાંથી ગણવાના છે અને ઉદાહરણમાંથી ગણો ત્યારે મેં અગાઉના લેક્ચરમાં કીધું હતું કે તમે ઉદાહરણના દાખલા ગણો ત્યારે જેટલી થિયરી આવે એ વાંચતા જાઓ અને જ્યારે ઉદાહરણ આવે ત્યારે ગણતા જાઓ એમાં જોવાનું નહીં તમે સમજ્યા છો તમને જે સૂત્ર આવડે છે એ ઉપર આધાર મેં ત્યારે કીધું હતું કે સૂત્રની એક અલગ 100 પેજની નોટે બનાવજો એની અંદર બધા સૂત્ર ત્રીજું પ્રકરણ મધ્યવર્તી સ્થિતિના માપો અને એના બધા સૂત્ર સમજૂતી સાથે એ નોટબુકમાં લખવાના છે છતાંય પ્રોબ્લેમ રહેતો હોય સૂત્રોની અંદર તો રફકામમાં 3 વાર 4 વાર 5 વાર લખવા સૂત્ર તમારી રીતે અને પછી જ દાખલો ગણો નહીં કે સૂત્ર જોતા જાઓ ને દાખલો ગણતા જાઓ તો ગણાઈ જશે પણ સૂત્ર આવડવા જોઈએ અને જો આ રીતે તમે સમજ્યા હશો તો સૂત્ર તમારે ગોખવા નહીં પડે સૂત્ર તમને યાદ રહેશે જ હવે તો આપણે આ 3 માપો શોધ્યા મધ્યસ્થ ચતુર્થકો અને દશાંશકો તો હવે તમે સમજી ગયા કે આ તો એના એ જ સૂત્ર છે અવર્ગીકૃત માહિતી માટે બધા માટે એ જ છે વર્ગીકૃત માહિતી માટે અસતત આવૃત્તિ વિતરણ સતત આવૃત્તિ વિતરણ બધા માપો માટે એ છે ફેર કેટલો છે કે મધ્યસ્થ હોય તો છેદમાં 2 આવે ચતુર્થકો હોય તો છેદમાં 4 આવે અને દશાંશકો હોય તો છેદમાં 10 આવે જેમ ચતુર્થકો તો છેદમાં 4 આવે તો શોધી શકાય 1 2 ને 3 તો ચતુર્થકો 3 એમ દશાંશક એટલે છેદમાં 10 આવે પણ શોધી શકાય 9 તો થશે આટલું ગણી શકશો વ્યવસ્થિત રીતે બધા દાખલા ગણશો એવી હું આશા રાખું છું અને 1-2 કલાક સમય ફાળવવો જેથી કરીને આંકડાશાસ્ત્ર 12મા ધોરણમાં આ પાયો છે અને આ કોઠાકીય માહિતીના સૂત્રોને સમજશો અને ફાવટ રહેશે તો 12મા ધોરણનું આંકડાશાસ્ત્ર સાવ સહેલું લાગશે તો આજે આ બધા ઉદાહરણને સ્વાધ્યાયમાંથી દાખલા જોજો અને ગણજો બરાબર નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યાં સુધી મને રજા આપશો